જય માતાજી, શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે એવી રેસીપી બનાવવાની છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે। તો એના માટે શું સામગ્રી જોઈએ તે તમને બતાવી દઉં। તો આપણે સૌપ્રથમ દૂધ લેવાનું છે। તો જેટલી પણ માત્રામાં આપણે બનાવવું હોય એટલી માત્રામાં આપણે દૂધ લેવાનું છે। તો મેં અત્યારે બસ 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। સાથે સાથે મેં દેશી ખાંડ લીધી છે। તો દેશી ખાંડ ન હોય તો તમારી પાસે જે પણ કંઈ ખાંડ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો। 4 નંગ મેં પિસ્તાના લીધા છે। સ્વાદ માટે આપણે પિસ્તા ઉમેરવાના છે। અને 4 થી 5 નંગ મેં એલચીના લીધા છે। 5 નંગ મેં બદામના લીધા છે। બસ આટલી જ સામગ્રીથી આપણી રેસીપી બનીને તૈયાર થઈ છે। તો બસ ઓછી જ મિનિટોમાં આ રેસીપી બનીને તૈયાર થાય છે। તો એકદમ ઓછા સમયમાં આપણે બનાવી શકીએ અને સરસ મજાનું કેલ્શિયમ આપણે મળે એવી આ રેસીપી છે। તો ખાંડનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો અને ખાંડની જગ્યાએ શું લેવું તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું। તો અત્યારે પહેલાં આપણે દૂધને ગાળી લેવાનું છે। જે પણ કંઈ કચરો હશે એ ગરણીમાં આવી જશે। તો દૂધને ગાળીને આપણે લઈશું એટલે કચરો એ નીકળી જશે। તો હવે આપણે દૂધમાં ખાંડ એડ કરવાની છે। જો ખાંડની જગ્યાએ તમારે ગોળ લેવો હોય તો તમે ગોળ પણ લઈ શકો છો। તમે તમારા સ્વાદ અનુસાર ખાંડને લઈ શકો છો। તો અત્યારે હું 3 મોટી ચમચી ખાંડ એડ કરું છું। દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને દૂધથી આપણી સ્કિન સરસ એવી શાઇનિંગ આપે છે। તો આ રીતે હું 3 ચમચી ખાંડ એડ કરી અને મિશ્રણને બરાબર હલાવી લઈશ। તો દૂધની જે પણ કંઈ વાનગી હોય એ આપણે ખાવી જોઈએ તાકી આપણી જે સ્કિન છે એ એકદમ સરસ સોફ્ટ બને છે। તો આ રીતે આપણે મિશ્રણને હલાવી લેવાનું છે। એકદમ ખાંડ છે એ દૂધમાં મળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે। અને ખાંડની જગ્યાએ જો તમે ગોળ લઈશો તો ગોળ અને દૂધનું કોમ્બિનેશન હાડકાને મજબૂત બનાવે છે। તો એ પણ સારું કહેવાય। પસંદ તમારી, તમે જે રીતે લઈ શકો, ખાંડ લેવી તો ખાંડ લઈ શકો છો અને ગોળ લેવો હોય તો ગોળ લઈ શકો છો। જો તમને ટેસ્ટ ગોળનો પસંદ હોય તો ગોળ સારું કહેવાય। તો આ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। બરાબર હલાવી લીધું છે। જો તમે લોકો જોઈ શકો છો ખાંડ આપણી દૂધમાં મળી ગઈ છે। તો હવે આપણે એલચી લેવાની છે। એલચીને લઈ અને આપણે એલચીને ખાંડી લઈશું। તો ખાંડ અને ગોળમાંથી તમે તમારી પસંદ કરી શકો છો કે તમારે શું એડ કરવું એમાં। જો તમે બાળકોને આપવા માંગતા હોય તો તમારે ગોળ લેવું જોઈએ કારણ કે અત્યારે શરદીની સિઝન ચાલે છે તો ગોળ લઈશું તો એ સારું કહેવાય। તો હવે આપણે એલચીને પહેલાં બારીક ખાંડી લેવાની છે। એના છિલકા પણ આપણે ઉપયોગમાં લેવાના છે। તો આ રીતે આપણે એલચીને સરસ મજાની લઈ અને બારીક ખાંડી લઈશું તાકી એનો સ્વાદ સારો એવો આવે। તો એલચીના છિલકા મેં ઉતારી લીધા છે અને હવે એને હું ખાંડી લઉં છું। છિલકાને આપણે ફેંકી દેવાના નથી, એનો ઉપયોગ આપણે કરવાનો છે। તો બસ અધકચરી જ આપણે એને ખાંડી છે। જો ખાંડીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને એડ કરી દેવાનું છે। એક આપણે જે પણ કંઈ ડીશમાં તમારે બનાવવું એ ડીશ લેવાની છે। અને આ જ્યારે પણ ગાય વાછડાને જન્મ આપે છે અને પછી પહેલું જ દૂધ છે એમાંથી આપણે બરી બનાવીએ છીએ। પણ આ રીતે તમે બનાવશો તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે। તો જો આ દૂધ મેં ડીશમાં કાઢી લીધું છે અને હવે આપણે એમાં એલચી એડ કરી દેવાની છે। એકદમ સરસ મજાનો સ્વાદ લાવવા માટે એલચી આપણે નાખવાની છે। તો આ રીતે એકદમ મારે ભૂકો નથી કર્યો અને સ્ટીમ થવા માટે આપણે ઢોકળિયું પહેલેથી જ મૂકી દીધું છે તાકી આપણે સમય બચી જાય। તો સ્ટીમ થઈ જાય ત્યાં સુધી આપણે જે દૂધમાં એડ કરવાનું છે તે એડ કરી દઈશું। 5 થી 10 જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થાય છે। તો જે છિલકા મેં કીધું હતું ફેંકી નથી દેવાના એ આપણે આમાં એડ કરી દેવાના છે। એનો સ્વાદ બહુ સારો એવો આવે છે। જો તમને લોકોને પસંદ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। પણ આ છિલકાને આપણે જ્યાં ખાંડનો ડબ્બો હોય એમાં રાખી દેવાના છે તાકી ચા બનાવી તો એમાં સરસ એવો ટેસ્ટ આવે। તો આ રીતે આપણે રાખી દીધું છે। તમે બદામ અને પિસ્તાનો જે બારીક કરીને ભૂકો રાખેલો હોય તે પણ તમે એડ કરી શકો છો। પણ હું આમાં એડ નથી કરતી, આપણે આગળ બતાવશું કે કઈ રીતે હું ગાર્નિશિંગ કરું છું। તો હવે જે આપણે ઢોકળિયું સ્ટીમ થવા રાખ્યું છે અને એ થઈ ગયું છે તો એમાં આપણે આ જે ડીશ બનાવી છે એને એડ કરી દેવાનું છે। તો આપણે સ્ટીમ થવા એ ડીશને આમાં રાખી દઈશું। તો 5 થી 7 જ મિનિટમાં સ્ટીમ થઈને સરસ મજાની આપણી બરફી કયો કે બરી કયો એ બનીને તૈયાર થઈ જશે। તો આમાં આપણે રાખી દઈએ। જો આ રીતે બસ 5 થી 7 મિનિટમાં આપણે એને રાખવાની છે। 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થાય છે। તો હવે આપણે જે પિસ્તા અને બદામ છે એને બારીક ખાંડી લઈશું। એકદમ અધકચરો ભૂકો એનો કરવાનો છે, એકદમ ભૂકો નથી કરવાનો।
તો ચાલો આ રીતે આપણે બદામને લઈ અને હવે પાછી ખાયણીમાં આપણે ખાંડવાના છે. આપણે મિક્સરનો ઉપયોગ એમાં નથી કરતા. તો હું ખાંડણીનો ઉપયોગ કરું છું તાકી મારે અધકચરા બદામ અને પિસ્તા જોઈએ છે. તો આ રીતે આપણે ખાંડી લઈશું. સરસ એવી રેસીપી બનીને તૈયાર થાય છે કે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. જો આપણે બાળકને આપીએ તો એને ઓછી માત્રામાં આપણે આપવાની છે, કારણ કે આ પહેલું દૂધ છે તો બાળકને પચે નહીં, એટલા માટે. તો આ રીતે આપણે અધકચરો ભૂકો કરી લીધો છે. તો એને આપણે આ કાચની ડીશમાં કાઢી લઈશું. અને હવે આપણે પિસ્તાના છિલકા કાઢી અને પિસ્તાને પણ આ રીતે અધકચરા ખાંડી લેવાના છે. તો આ રેસીપી ઘણીવાર એવું થતું હોય આપણે દૂધને ફેંકી દેતા હોય છે, દૂધને આપણે ઉપયોગ નથી કરતા, પણ આ રીતે બનાવશું તો બધાને ભાવશે અને દૂધના જે ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય એ પણ આપણા શરીરમાં જશે તો આપણને ઘણા બધા ફાયદા થશે. તો પિસ્તાનો પણ મેં અધકચરો ભૂકો કરી લીધો છે અને એને પણ હવે આપણે ડીશમાં કાઢી લેવાનો છે. તો તમે લોકો જો અમારા વિડીયો જોવા માગતા હોય, અમે બ્યુટી ટિપ્સ ને બ્યુટી ક્રીમ કઈ રીતે બને, હેર ગ્રોથ કઈ રીતે વધારાય અને DIY આઈડિયા અલગ અલગ શું હોય છે એ બધા શેર કરીએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે જે પણ કંઈ વિડીયો અમે આગળ મૂકીએ તો તમારા સુધી પહોંચી જાય. તો આ રીતે આપણે અધકચરા પિસ્તાને પણ ખાંડી લીધા છે. તો હવે આપણે જે સ્ટીમ થવા રાખ્યું છે એને આપણે એકવાર ચેક કરી લીધું. જો આ તમારે જો લોકોને વધારે બારીક જોતા હોય તો તમે એ પણ કરી શકો છો. તો આપણે જોઈ લઈએ કે સરસ આપણે જે બરી મૂકી હતી એ સ્ટીમ થઈ ગઈ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. ચાલો, તો જો છિલકા છે હવે તમારે બહાર કાઢી લેવાના છે. એનો ટેસ્ટ જે દૂધમાં મળી ગયો છે એ આવી જાય છે. તો હવે આપણે એના છિલકા કાઢવા હોય તો કાઢી લઈશું, નહીં તો એ પણ આપણને કંઈ નુકસાન નથી કરતા. અને હવે આ રીતે આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું. જો તમને લોકોને પસંદ હોય તો તમે દૂધની અંદર પણ બદામ અને પિસ્તા એડ કરી શકો છો, પણ અમારા ઘરે બધાને આ રીતે પસંદ છે તો હું આ રીતે બનાવું છું. તો જો છે ને એક સરસ મજાની રેસીપી બનીને તૈયાર થાય છે કે જે દૂધ આપણે ફેંકી દેતા હોય છે, તે દૂધનો આપણે ઉપયોગ નથી કરતા. તો આ રીતે તમે ખાંડ નાખ્યા વગર પણ બરી બનાવી શકો છો અને એને ફ્રીજમાં રાખી અને બીજા દિવસે શાક પણ બનાવી શકો છો, કે જે શાક પંજાબી શાકને પણ ટક્કર આપે છે. તો આવા અલગ અલગ આઈડિયા જોવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બનીને તૈયાર છે આપણી સરસ મજાની બરી કયો કે બરફી. તો હવે આપણે એને કટિંગ કરી લઈશું. જુઓ, એકદમ સરસ સોફ્ટ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે એને શક્કરપારા આકારમાં કટિંગ કરી લઈશું, જે ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી હોય છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો આ રીતે હું તમને બતાવું કે કેટલી સોફ્ટ બની છે, કે જે અમારા ઘરે તો બધાને બહુ જ પસંદ છે. કે જે દૂધ ફેંકી દેતા હોય અને જ્યારે તમે બેકરીમાં જાઓ તો આ જે રેસીપી છે, આ જે મીઠાઈ છે એ ઘણી બધી મોંઘી આવતી હોય, કારણ કે એનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો જો તમને લોકોને હું એકવાર બતાવી દઉં કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ રેસીપી આપણી બનીને તૈયાર થઈ છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો આ રેસીપી. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો છો તો અમને ઘણો બધો સપોર્ટ મળે છે. તો અમારા વિડીયો જોવા માટે પ્લીઝ અમને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી.